अतुलित बलधाम शैलाभदेहम् धर्मजवन पुरुषानु ज्ञानिनाग्रगण्यम् सकल गुण निधानम् वानराणामधीशम् रघुपति प्रिय भक्तम् वातजातं नमामि। प्रभुर्नंद कुमारो मैं स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय। माता में पार्वती देवी पिता देवो महेश्वर बांधवा शिव भक्ताश्च स्वदेशो भुवनत्रयम्। प्रथम तो व्यासपीठ पर जे महाशिव पुराण विराजे छे भगवान शंकर नु वांगमय स्वरूप એને પ્રણામ। અને વ્યાસપીઠ ઉપર બિરાજી મારા પરમ આત્મી જેની સાથે મને ખૂબ નાતો અને મને બહુ પ્રિય છે એવા પૂજ્ય આશીષભાઈ જાની તમામ आयोजक भाई बहनों संगीतकार भाइयों आप सौ श्रोता भाई बहनों આપણે ત્યાં વ્યાસપીઠ એ મનના રોગને દૂર કરવાનું કાર્ય કરે છે। તનના રોગ માટે શરીરના રોગ માટે વિજ્ઞાન છે પણ મનના રોગ માટે જ્ઞાન છે। જ્ઞાન અને વિજ્ઞાનમાં આટલું મારા તમારા મનના રોગ અને આ સંસારમાં સમસ્યા વધારા શરીરના રોગની નથી પણ મનના રોગની છે। બધું હોવા છતાં આપણી પાસે આપણે ઉદાસ કેમ છીએ એ આપણે સંશોધન કરવાની જરૂર છે। બધાય વિચારવાની જરૂર છે। બધા પહેરે એવું પહેરીએ, બધા ઓઢે એવું ઓઢીએ, બધા ખાઈએ એવું આપણે બધા ખાઈએ અને રૂપિયાની જગ્યાએ 2 રૂપિયા આપણે વાપરવા હોય તો આપણે વાપરી શકીએ। આટલી બધી ક્ષમતા છે, સગવડતા છે, છતાં આપણે ઉદાસ કેમ છીએ? આપણે આ બધાએ સાથે મળીને આની ચર્ચા કરવાની બહુ જરૂર છે। એનું કારણ છે આપણું મન। મનના વિચારોથી આપણે સુખી થઈએ છીએ, મનના વિચારોથી આપણે દુઃખી થઈએ છીએ। તો એ મનના રોગને દૂર કરવા માટે આ વ્યાસપીઠ છે। એક વર્ષ માટે બધા ડોક્ટરને કેવો આરામ કરે, દવાખાના બંધ કરી દો, હોસ્પિટલ બંધ કરી દો તો માણસનું શું થાય? એક વર્ષ માટે બધી હોસ્પિટલ ને દવાખાના ને બધું બંધ થઈ જાય તો માણસનું શું થાય? એવી રીતે એક વર્ષ માટે આ જગતમાં ક્યાંક કથા ન થાય તો માણસના મનનું શું થાય એ વિચારવાની બહુ જરૂર છે। કારણ કે વ્યાસપીઠ એ સિદ્ધિ કાંઈ આમ વળાંક લઈને સિદ્ધિ માણસના મનને અસર કરે છે। આ કથાનું ફળ જ છે, આપણું મન શાંત થાય, આપણું મન થોડું પોઝિટિવ થાય, માણસે સકારાત્મક
વિચારો કરવા જોઈએ સકારાત્મક. અમારા ગુરુજી છે ને, હું જેની પાસે સંસ્કૃત ભણતો ને, કેતનભાઈ, એ એમ કહેતા કે સવારમાં ઉઠી, સવારમાં જાગી અને વિચારો પોઝિટિવ કરવા. પોઝિટિવ એટલે સકારાત્મક. પછી બધા મનના ઘોડા ઘડી લેવા સવારમાં ઉઠીને, 2-3 મિલ ખરીદી લેવાની. હા, અને વિચારમાં પ્લેનની ટિકિટ કઢાવી લેવાની કે મારે અમેરિકા જવાનું છે, મારે આમ કરવાનું છે. મોટું મોટું બધું વિચારી લેવાનું. થાય ભલે કાંઈ નહીં, આપણે એ કાંઈ કરી શકવાના નથી, પણ આપણું મન એ બાજુ વળશે. આવું ગુરુજી કહેતા, એટલે તમને કહું છું એ સકારાત્મક વિચાર, એ પછી મનને ટેવ પડી જાય સારા વિચાર કરવાની. અમારે ભાગવતના પ્રખર વિદ્વાન અખંડાનંદ સરસ્વતી, એના જીવનમાં એક એવી ઘટના ઘટી કે એક ઘેરે સન્યાસી તો ભિક્ષા માટે ગયા. બેન વળી કઈક મૂળમાં નહીં હોય, મહારાજ અત્યારે કાંઈ નથી, પછી આવજો. કીધું બેન કઈક થોડો રોટલો આપી દે ને. બેન કાંઈ વધારે અત્યારે કાંઈ નથી. ભિખારી સમજીને કરી દીધું. પછી પેલા સ્વામીજી કીધું કે બેન એક કામ કર, તારા ફળિયામાંથી એક ચપટી મને ધૂળ આપી દે. ધૂળ. પેલી બેનને એમ થયું ધૂળમાં શું, ચપટી ધૂળ એના પાત્રમાં નાખી. પછી પેલી બેને કીધું કે આ ધૂળમાં તમારું શું વળશે, તમને શું ફાયદો થશે? ત્યારે સ્વામીજીએ કીધું કે મને તો મારું તો કઈ નહીં વળે, પણ તારો હાથ તો વળ્યો. આજે તે ધૂળ આપી, કાલે કઈક બીજું આપીશ. એમ આ હાથ એમ મનને આ બાજુ વાળવા માટે આવ્યા છે. અને એમાં શિવપુરાણની કથા. અમારા બ્રાહ્મણો માટે તો ભગવાન શંકર અમારા આરાધ્ય હોય, અમારા ઈષ્ટ હોય. અને એની કથા જ્યારે તમે સાંભળતા હો, અહીંયા ભવાની મંદિર છે, એટલા માટે પ્રાર્થનામાં માતા મેં પાર્વતી દેવી, માં ભવાની છે, પાર્વતી છે. તો પછી પિતા કોણ થયા? માં જો ભવાની હોય તો પિતા કોણ? હા, તમે લોકો કઈ બોલતા નથી. મને એમ લાગે આરસની મૂર્તિ બેઠેલી છે, પૂજા કરવા જેવી. માતા જો પાર્વતી હોય, ભવાની, તો પિતા કોણ? મહાદેવ છે. એટલે શ્લોકમાં એવું લખ્યું છે કે માતા મેં પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. પછી આખું જગત શિવનું સંતાન છે. આપણે બધા સંતાન કોણ? શંકર પાર્વતીના. રામાયણમાં લખ્યું છે જગત માતુ પિતૃ શંભુ ભવાની. જગત માતુ પિતૃ. એ પ્રસંગ ત્યારે આવ્યો જ્યારે ભગવાન શિવ અને પાર્વતી પરણી ગયા હિમાલયને ત્યાં કૈલાસ ઉપર. પછી આપણે ત્યાં પરણી ને પતિ પત્ની પછી ફરે બહુ, અહીંયા જાય ને ત્યાં જાય ને બધે. આપણે તો એને હનીમૂન કે, પણ બધે ફરે. તાજા પરણેલા હોય ને ફરે. ભગવાન શંકર ને પાર્વતી ના લગ્ન થયા એટલે વિહાર કરતા ફરતા. પણ પાર્વતીજીના શૃંગારની ચર્ચા એ કેવા સુંદર હતા, કેવા રૂપાળા હતા, એને શૃંગાર કેટલો કર્યો હતો, એની કોઈ ચર્ચા ગોસ્વામીજી ન કરી. કોઈ પૂછું ગોસ્વામીજીને, બાબા કેમ તમે
તો શૃંગાર રસ છે. તમે ચર્ચા કેમ ન કરી? કારણ કે કીધું જગત માત પિતું સમજો. આ મારા મા બાપ છે અને માં ગમે એટલી રૂપાળી હોય ને એના રૂપની ચર્ચા ન થાય. માં ગમે એટલી સુંદર એના રૂપની ચર્ચા ન થાય. પત્ની સુંદર હોય તો એની ચર્ચા થાય, પણ માં ગમે એટલી રૂપાળી. અને બીજું કે માં રૂપાળી હોય એ જરૂરી પણ નથી. સુંદર વખતે ન હોય, દેખાવમાં સારી સુંદર ન હોય તોય માનો મહિમા ઘટતો નથી. માનો મહિમા તો એમ જ રહે છે. એટલે જગત માતું પિતું, આપણે બધા એના સંતાનો છે અને એના સંતાનના નાતે શ્લોકકારે કહ્યું છે બાંધવા શિવ ભક્તા. આ ભગવાન શંકર તમારા ભક્તો છે, બધા જ મારા ભાઈઓ છે. બાંધવા શિવ ભગવાન સાથે પ્રેમ કરવો છે તો એક શરત શાસ્ત્રોમાં, વિશેષ કરીને ભાગવત, કે ભગવાનના સર્જન સાથે પ્રેમ કરવો જરૂરી છે. જો ભગવાન સાથે આપણે પ્રેમ કરવો હોય તો ભગવાને જે કઈ સર્જન કર્યું છે એની સાથે પ્રેમ કરવો જ. તો આ સંસારને ભગવાને બનાવ્યો છે અને આપણે ભગવાનની હારે પ્રેમ કરવો છે, તો આ સંસારની હારે પ્રેમ કરવો બહુ જરૂરી છે. જો ભગવાનના બનાવેલા સાથે, જેને ભગવાને બનાવ્યા એની સાથે આપણે પ્રેમ ન કરીએ તો ભગવાન એમ કે તમારી સાથે પ્રેમ કરવાનો મતલબ શું? કોઈ મિત્ર તમને બહુ વાલો છે અને એને તમે બહુ પ્રેમ કરો કોઈ મિત્ર સાથે, પણ પછી એક દિવસ એના પરિવારને લઈને આપણે ઘરે આવે અને આપણે એમ કહીએ કે તમે એકલા આવો, તમારા છોકરાઓને પત્નીને ઘરે મૂકતા આવો, તો ઈ મિત્ર આપણે ઘરે આવે ખરો? આપણે એમ કહીએ કે નહીં તમારી હારે અમારો પ્રેમ છે પણ તમારો પરિવાર નહીં, તમારો પરિવાર અમને ગમતો, તમે ગમો છો. આ રીતનું ભગવાન સાથે છે. આપણે એમ કહીએ કે ભગવાન તમે અમને ગમો છો પણ તમારા જે બનાવેલા છે એ અમને ગમતા નથી. પછી ભગવાન એટલા બધા રાજી નથી. પરમાત્માની સૃષ્ટિ સાથે, કારણ કે દરેક માં ઈ વસેલો છે. શિવ તત્વ છે. તત્વ એટલે આત્મા. તત્વમસી વેદ કહે છે હું તત્વ છું. ત્યાં અહમ બ્રહ્માસ્મિ સોહમ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ, આ બધા વેદના સૂત્રો, અલગ અલગ વેદના અલગ અલગ સૂત્રો આવ્યા. એમાં એક સૂત્ર છે વેદનું તત્વમસી, હું તત્વ છું. શિવ તત્વ છે. શિવ સાકાર પણ છે, શિવ નિરાકાર પણ છે. અને એની કથા તમે સાંભળો છો ત્યારે ખૂબ રાજી થવા જેવું છે. વ્યાસપીઠની સાથે પ્રેમ કરીને વ્યાસપીઠની સામે કોઈ માણસ ભલે કાંઈ સાંભળે નહીં, ખાલી બેસી રહી તોય એના હૃદયને પરમ શાંતિનો અનુભવ થાય. અમારા વર્ષોના અનુભવ છે. આ એટલો બધો મહિમા છે ભગવાન શંકરનો અને વ્યાસપીઠનો, એટલો બધો મહિમા છે. એ તો વ્યાસપીઠ ઉપર બેસે ને એને ખબર હોય. હું આને ક્યારેય લાકડાનું ખોખું કહેતો જ નથી. આ લાકડાનું ખોખું નથી. આ વ્યાસપીઠ જીવતી હોય છે. એના ધબકારા અમે ઉપર બેસીએ પછી અમને સંભળાય કે આ ધબકે છે. કારણ કે દરેક વક્તાઓનો અનુભવ છે. મારી નીચે ઓછામાં ઓછા 35 વક્તાઓ તૈયાર થયા છે અને પાછા 35 હું કહે મંડપની બારોબાર નીકળી જાય એવા.
હા કેતનભાઈ ને આ બધી ખબર છે, બધું જાણે. અને વ્યાસપીઠ ઉપર બેઠેલા આશીષભાઈ પણ આ વસ્તુ જાણે છે. એ બધાનો અનુભવ છે. તમે જો ઉતારેથી તૈયારી કરીને આવો કે મારે આજે આટલું બોલવું અને અહીંયા બુક ખોલે તો 15 મિનિટમાં પૂરું થઈ જાય. લખીને લાવો તમે કેટલું બોલી શકો? 15 મિનિટ. હું પેલા બાળપણમાં હું કથા કરતો ત્યારે લખીને લાવો 15 મિનિટમાં. પછી જાવું ક્યાં, કરવું શું? અમારા સુરતમાં એક વક્તા કથા પહેલી વખત કથા કરવા બેઠા સુરતમાં. હા તે બધું લખીને લાવ્યા એ તો અડધો કલાકમાં બધું પૂરું થઈ ગયું. અને અડધો કલાકમાં રાવણને મારી નાખ્યો પહેલે દિવસે. બનેલી ઘટના છે, આપણા સ્નેહી છે. પછી 12 વાગે ઉતરીને ગોવાની બસ પકડ્યો કે તમે કોઈ બીજા વક્તાને બોલાવીને કથા પૂરી કરાવજો. એટલે આ કાંઈ સહેલું નથી. તો જેને ઉગે ઉગવું જોઈએ. અને આપણે ત્યાં કહેવત છે, ઉગે અને કોણ પૂગે? ઉગે છે. આવી કથા અને એમાંય ભગવાન શંકર શિવપુરાણમાં એક પ્રસંગ છે. કયો હોય ને કયો ખબર નહીં. જો કે બધું આખું પુરાણ તમને સંભળાવી શકાતું નથી. મેં આટલી બધી ભાગવતની 49 વર્ષ થયા મને ભાગવતની કથા કરતા, પણ આખું ભાગવત ક્યારે મેં કોઈને સંભળાવ્યું હોય એવું હજી સુધી બન્યું નથી. અને અમારો અધિકાર છે, સમાસ અભ્યાસ એવું બધું ભાગવતમાં લખ્યું છે. કઈ કથાનો વિસ્તાર કરવો, કઈ કથાને ટૂંકમાં કહી દેવી, અમે નક્કી કર્યું. તમે નક્કી ન કરી શકો તમને આ કથા સંભળાવો, આમ કરો ને તેમ કરો. એ વ્યાસપીઠનો અધિકાર. સમાસ અભ્યાસ, વ્યાસ એટલે વિસ્તાર, સમાસ એટલે ટૂંકાવું. શિવપુરાણમાં ભગવાન શંકર લગ્ન કરવા ગયા તો પાર્વતીજી મંડપમાં આવી ગયા, હસ્તમિલાપ થઈ ગયો. એ વખતે શાસ્ત્રમાં ગોત્ર ઉચ્ચાર થાય. અમારામાં પણ હજી ગોત્ર ઉચ્ચાર થાય. અમારે ત્યાં લગ્ન હોય ને તો ગોત્ર, બે બાજુના ગોત્ર બોલવા પડે. એટલે ગોર મહારાજ હતા ને, એને કીધું કે વરાજાનો ગોત્ર કયો? હવે શંકરનું ગોત્ર ક્યાંથી કાઢવું? નારદજી અણવર એક વરાજાની હારે એક રાખવો જોઈએ, ઉદ્વયની વ્યવસ્થા કરે. અને અણવર બુદ્ધિ વાળો હોવો જોઈએ. આમ તો વરની હારે વર અણવર. ઘણી વખત તો અણવર એટલો રૂપાળો હોય કે આપણને એમ થાય કે દીકરી આને પરણાવી. વરાજામાં કાંઈ લેવા જેવું. વર અણવર, પછી ડ્રાઈવર, અને હાથમાં ફ્લાવર. ફૂલ, ફ્લાવર, ડ્રાઈવર, અણવર, વર, શાવર, નાવર. નાવડ તો પડે વરાજા, ઘણા બધા વર આવે. નારદજી અણવર હતા. બધી આ જવાબદારી અણવરની. મંડપમાં માથાકૂટ થાય તે જવાબદારી કોની? જે સાથે હોય એની. એટલે કીધું ભાઈ વરાજાનો ગોત્ર કયો, કયા કુળના છે? ભગવાન શંકરે ઈશારો કર્યો, જાઓ મહારાજ. નારદજી કે પણ મારે નામ કોનું દેવું? તમારા પિતાનું નામ શું છે? ગોત્રમાં 3 પેઢી. નારદજી વિચાર કરે કે મુશ્કેલી ઊભી થાય, કારણ કે આનો પિતા જ નથી. જન્માનો લોક કિમ ભયભવંતોપી જગતામ અધિષ્ઠાતારં કિમ ભવવિદરણાદૃત્ય ભવતિ. જો એમ કહીએ કે ભાઈ પિતા નથી તો બાપ વગરનો દીકરો આવ્યો ક્યાંથી?
એને માં નથી તો મા વગરનો દીકરો જન્મો કે એટલે ભગવાન શંકરને પૂછ્યું કે આ સમસ્યા ઊભી થઈ, હવે તમે આમાં કંઈક ઉપાય કાઢો. શંકર ભગવાને નારદજી કાનમાં કીધું કે અત્યારે બ્રહ્માજીનું નામ લઈ લો એટલે આપણું કામ થઈ જાય. નારદજી આવ્યા અને ગૌર મહારાજને કીધું કે બ્રહ્માજી એટલે પુત્ર ઉચ્ચાર થયો, બ્રહ્મા પુત્ર શિવ. ત્યાં તો બીજી પેઢી 3 પેઢી આવે, બીજી પેઢી પૂછે કે દાદાનું નામ શું? પિતાના પિતા. એટલે પાછા નારદજી આવ્યા કે દાદા વિષ્ણુ ભગવાન કામ પતે, બીજું કઈ વિષ્ણુ એટલે પાછો પુત્ર ઉચ્ચાર થયો, વિષ્ણુ પુત્ર બ્રહ્મા, બ્રહ્મા પુત્ર શિવ. નારદજી વિચાર કર્યો કે ત્રીજી પેઢી પૂછે તો મુશ્કેલી ઊભી થાય, કારણ કે 3 આવી ગઈ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ત્યાં ગૌર મહારાજે કીધું દાદા અરે તમને કહું પડદાદા કોણ? એટલે ભગવાન શંકરને થોડો ગુસ્સો આવ્યો, એ ઊભા થયા, હું પોતે, મારા પિતા બ્રહ્મા, બ્રહ્માના પિતા વિષ્ણુ ને વિષ્ણુનો બાપ હું પોતે. પછી એક સમસ્યા ઊભી થઈ ગઈ. શિવપુરાણમાં બહુ વિસ્તારથી છે આ કથા. સર્વાનુમતે નક્કી થયું કે ભાઈ તમારે કુળનું નામ તો દેવું જ પડે. પછી શિવપુરાણમાં મહાપુરુષોએ, બધા વિદ્વાનોએ, સંતોએ, ઋષિઓએ નક્કી કરી અને શંકરનું ગોત્ર નક્કી કર્યું છે. એનું નામ છે નાદ ગોત્ર. નાદ નાદ એટલે નાદ એટલે ભગવાન શિવ સર્વોપરી કહેવાય. આપણે ત્યાં શિવની ઉપાસના કરનારો જીવનમાં ક્યારેય નિષ્ફળ ગયો હોય એવો ઇતિહાસ નથી. અને ફરીથી પ્રસન્ન થનાર તાત્કાલિક. ભગવાન શંકરના ઘણા નામ, એમાં એક નામ છે આશુતોષ. એ આશુતોષ નામ એટલા માટે, આશુતોષનો અર્થ નીકળે તુરંત પ્રસન્ન થાય. અને રામાયણમાં 2 નામ આપ્યા, આશુતોષ તુમ અવઢરદાન. અવઢર એટલે લાયકાત વગર કોણ આપી દે. બીજી બધી જગ્યાએ આપણે જઈએ તો આપણે સર્ટિફિકેટ માંગે કે આના ભાગ્યમાં કેટલું છે, આના પ્રારબ્ધમાં કેટલું. પ્રારબ્ધથી વધારે કાંઈ કોઈને મળે નહીં, પણ શંકરના દરબારમાં આ વાતને ચોકડી મારી કે ના, અહીંયા પ્રારબ્ધ કામ નથી લાગતું, અહીંયા તો કૃપા જ કામ લાગે. પ્રારબ્ધમાં ન હોય છતાં આપી દે, એ અવઢરદાની ભગવાન શંકર. તો આવા ભગવાન શિવની કથા તમે લોકો ઘણા દિવસથી, આજે 6થો દિવસ, 6 દિવસથી સાંભળી રહ્યા છો. પાછો એક અભ્યાસુ વક્તા આશીષભાઈ માટે કહું તો કથા કરવી અને અંગ્રેજીમાં જેને કહે ટુ ધ પોઈન્ટ, વ્યવસ્થિત કથા કરવી, એમાં બહુ અંતર છે. તો અભ્યાસુ કથા મારો અનુભવ છે. એ પૂર્ણ તૈયારી. અભ્યાસ વિના કથા કરવી એને અપરાધ પણ કર્યો છે. સુખદેવજીએ કહ્યું કે મેં અભ્યાસ કર્યો છે મારા પિતા પાસે. અધીતવાન દ્વાપર અધીતવાન અધ્યયન કર્યું છે. એટલે અધ્યયન કરીને કથા જે કરે એ સારો અને સાચો વક્તા માનવામાં આવે છે. એમ આશીષભાઈનું અધ્યયન પણ છે અને અભ્યાસ પણ છે. એ કરતા વિશેષ પાછો ઘણી વખત અભ્યાસ હોય, માણસ વિદ્વાન બહુ હોય, પણ હૃદય કથાકારનું ન હોય તો
તોય પછી બહુ મોટી મુશ્કેલી. આશીષભાઈ માટે એનું હૃદય પણ કથા કરતું. એના પિતાજી પણ અહીંયા બે કથા કરી. મને જ્યારે ભાઈઓ મળવા આવ્યા ત્યારે મને વાત કરી હતી. પુષ્કરભાઈ જાની અત્યારે અમેરિકામાં છે, પણ અહીંયા કથા એને પણ ઘણી કથાઓ કરી. તો એ આખો વારસો એમના આશીષભાઈ જાળવી રાખ્યો છે. એટલા માટે વ્યાસપીઠ ઉપર બેઠા છે એટલે આશીર્વાદ ન અપાય, નકર તો મારે આશીર્વાદ આપવા પડે. વ્યાસપીઠ ઉપર બેઠા એટલે એ વ્યાસનું સ્વરૂપ છે. એટલા માટે એના માટે પૂજ્ય શબ્દ વાપરવો પડે. મેં તમને શરૂઆતમાં પૂજ્ય કીધું. પૂજ્ય એટલા માટે કે વ્યાસપીઠ ઉપર એ નીચે ઉતરી જાય પછી મારો દીકરો મારો આશીષ છે. એની કથામાં જાવ તો એ પૂજ્ય બોલું, કારણ કે વ્યાસપીઠ ઉપર છે. મારો દીકરો એનું નામ પણ આશીષ. હમણાં અહીંયા ક્યાં કથા કરી? ગોઈમાં હમણાં કથા કરી થોડા સમય. આમ તો આ બે આશીષ છે ને મહારાજ. આ પણ મારો આશીષ છે, પેલો પણ મારો આશીષ. વ્યાસપીઠ ઉપર બેઠા છે એટલે પૂજનીય છે, પૂજ્ય છે. એવા આશીષભાઈ જાનીને ખૂબ ખૂબ શુભકામના વ્યક્ત કરું અને જગતને એમના કથા સંભળાવતા રહો. લોકોના મનના રોગને તમે કેટલા વર્ષ પહેલા આવ્યા હતા? 3-4 વર્ષ પહેલા હું અહીંયા કથામાં આવ્યો હતો. પણ મને એક વસ્તુ સમજાતી નથી. આ સુખેશ વાસીઓને કહું કે તમે 4 વર્ષ કેમ લગાડી? આ કથા 9 દિવસની દર વર્ષે થઈ. અને મને જો પહેલાથી જાણ કરવામાં આવે કે આ તારીખ છે તો હું દર વર્ષે આવીશ. પણ આટલો બધો ટાઈમ નહીં લગાડો. કઈ તમને કઈ ઘટતું મૂકતું હોય તો અમને કહેજો. તો અમારા મોહનભાઈ બેઠા, અમારા સંભાવ પરિવાર. અમે દર વર્ષે અહીંયા 51 દીકરીઓને પરણાવીએ છીએ. અને આ વર્ષે 25 તારીખ ને રવિવારે સુખાલા પ્રકાશભાઈનું જે સાંઈ ધામ છે, સાંઈ ગાર્ડન. દર વર્ષે આપણે અમારું 12મું વર્ષ સમૂહ લગ્ન. અને એ પાછું એ રીતે કે ક્યારે કોઈ પાસે ફંડ ફાળો અમે કર્યો નથી. કોઈને એમ કીધું નથી કે ભાઈ તમે આમાં કંઈક આપો. 10-12 હજાર માણસ ભોજન લે છે. દીકરીઓને કરિયાવર આપવામાં આવે છે. અને વ્યવસ્થિત એક પિતા જેમ પોતાના ઘરે દીકરીને પરણાવે એ રીતે દીકરીઓને પરણાવે. તમને બધાનું આમંત્રણ આપું, 25 તારીખે હાજરી આપજો ત્યાં. વહેલા મોડા આવો એ ચાલશે, પણ ભોજન ત્યાં કરજો. 25 તારીખે રવિવાર છે એટલે જો બની શકે તો દર વર્ષે. પછી આશીષભાઈ પાસે તો એવું છે કે રામકથા આપણને સંભળાવી દે, એ ભાગવત કથા સંભળાવી દે. ગઈ વખતે શું હતું? દેવી ભાગવત હતું. જો એટલે આપણે અલગ અલગ પુરાણની કથા રાખી. એક આ આપણી બેટરી ચાર્જિંગ માટે છે. એકવાર કથા સાંભળી લો એટલે આખું વર્ષ આપણું આપણી બેટરી ચાર્જ થઈ જાય. મનની આટલું કહી વ્યાસપીઠને પ્રણામ. વ્યાસપીઠ ઉપર બેઠા વક્તાને પ્રણામ. આપ સૌના હૃદયમાં વિરાજિત ભગવાન શિવને પ્રણામ. મારા કેતનભાઈ બહુ સારા પત્રકાર પારડીના, મારો તો પરમાત્મી સ્વજન છે. બધા દીકરાની હરોળમાં આવે છે. એટલો બધો મારી સાથે સ્નેહ છે. એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. બસ બધાને નમઃ શિવાય.